તમારું કૈલાસબેન. કૈલાસબેન. અચ્છા, કાકાના શું તકલીફ હતી? આ ઘેરાની તકલીફ હતી ને, દુખાવો બહુ થતો હતો ને લખવાની તકલીફ હતી. અચ્છા, લખવાની તકલીફ હતી હો. અને કેળામાં તકલીફ હતી. હો. પછી બીજું શું તકલીફ હતી? આ બોલવામાં થોડી જીભ લાગતી હતી તે અત્યારે ચોખ્ખું બોલી. અચ્છા, બોલવામાં તકલીફ હતી, બોલી નતા શકતા. ના. અને ડાયાબિટીસ હતું. હો. અચ્છા, આ બીપી ડાયાબિટીસ. ચાલો આપણો રોગોનું ગોડાઉન. બીપી નોર્મલ થઈ, ડાયાબિટીસ નોર્મલ થઈ. અચ્છા, એ બે નોર્મલ થઈ ગયું. પછી બોલવામાં ઓલામાં ચોખ્ખું બોલાય. અચ્છા, પહેલા ચોખ્ખું નતું બોલાતું. બરોબર છે. આમ પછી આ પેલું લખવાની અંદર લખવામાં કેળવામાં એટલું લંગડો વાગ્યું ધોકો લઈને તો એમ ચાલે. અચ્છા, હવે લાકડીના ટેકા વગર હેડી શકો. હેડજો કે એટલા બાકી આય પણ હા. બરોબર છે. બરોબર, અહીંયા આવી જવાનું. આવી જજો. અચ્છા, તો શૂઝ લેવાથી તમને આ ફાયદો ચાલતો આરામ જો. પછી બીપી ની ડાયાબિટીસ ની ગોળીઓ ચાલુ તો બંધ થઈ ગઈ? થોડી ચાલો આગળ ચાલો. હાલ ચા ગોળી લો છો. બરોબર છે. અને તમને બૂટ પહેરવાથી આટલો ફાયદો બેન ફાયદો દેખાય છે? ફાયદો સર અચ્છા, લોકો લે તો એનો ફાયદો થશે? થશે ને સાહેબ? 100%. 100%. ઓકે.